આવો 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના બીજા સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. સવારના સત્રને વિરામ આપ્યો ત્યારે શ્રીમદ ભાગવત મરેલા પછી મૃત્યુ પામ્યા પછી જે પ્રેત યોનિમાં જન્મ પામે છે એ જીવાત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે એની કથા બતાવી. તમારા અનેક જન્મના સત્કર્મો ભેગા થાય ત્યારે આપણને સત્સંગની પ્રાપ્તિ થાય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અનેક જન્મના સત્કર્મ ભેગા થાય ત્યારે મને તમને સત્સંગની પ્રાપ્તિ થાય છે. સુત નામના પુરાણી 88,000 શૌનકાદિ ઋષિમુનિઓને કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, શ્રીમદ ભાગવત એ ગાયત્રી મંત્રનો વિસ્તાર બતાવ્યો છે. ગાયત્રી મંત્રના અક્ષર બતાવ્યા 24 મહામંત્ર છે. આ ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત છે. આ 24 અક્ષરનો મંત્ર એ મહામંત્ર અને એમનો વિસ્તાર કર્યો 18,000 શ્લોક બનાવ્યા. એવું ભાગવતની સંહિતા રચવામાં આવી. આ 24 અક્ષરનો જે ભગવાનનો જે આ મંત્ર છે ગાયત્રી મંત્ર, એ 24 અક્ષરનો છે એટલું જ નહીં પણ કંઈક 24 અક્ષરો સાથે ભગવાનને ઘણા બધા સંબંધો છે. તમે જુઓ તો ભગવાને અવતાર પણ કેટલા લીધા છે? 24 અવતારો. ભગવાનના 24 અવતારો માત્ર હિન્દુ ધર્મના નહીં, જૈન સંપ્રદાયમાં તમે જોશો તો એના તીર્થકરો પણ 24 બતાવ્યા છે. એના 24 તીર્થકરો છે. ભગવાન દત્તાત્રેય ગુરુ કેટલા બનાવ્યા? 24 ગુરુ બતાવ્યા. આ પ્રકૃતિ છે એના તત્વો પણ 24 બતાવ્યા છે. એટલા માટે તો કહેવું પડે છે કે અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી ચાલીસાનો પાઠ કરે તો એની અંદર બધા જ પ્રકારના શાસ્ત્રોનો સાર સમાયેલો છે. આવું ભાગવત કહે છે. અરે એની ક્યાં વાત કરો છો? હું તમે જે શબ્દ બોલીએ છીએ હે પરમાત્મા, પરમાત્મા શબ્દ છે એનો જો આંકડાઓ મૂકવામાં આવે અને એનો સરવાળો કરવામાં આવે તો પણ 24 થાય. પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24 બતાવ્યો છે. પરમાત્મા શબ્દ છે ગુજરાતીનો શબ્દ છે એટલે પહેલો અક્ષર લઈ લો, એમાંથી 5માં પ કહેતા આપણો ગુજરાતીનો 5 થાય. 5 વત્તા ર કરી દો, ગુજરાતીનો બીજો અક્ષર, બીજો આંકડો એ બગડો. ર એટલે 2 બતાવ્યા છે. 5 વત્તા 2 કેટલા થશે? મને ગણિત આવડ્યું નથી એટલે જવાબ તમારે લોકોએ આપવાનો. 5 વત્તા 2 કેટલા થશે? 7. પછી માં શબ્દ આવે, પરમા. પહેલાના સમયમાં જ્યારે કોઈ પણ વ્યક્તિઓને આપણે કહીએ ને કે ભાઈ તમે દોઢ લખો ને એટલે એકડો કરશે ને બાજુમાં 2 ઊભા લીટા કરશે એટલે આપણે સમજવાનું કે આ દોઢ થયો.
અત્યારે જનરેશન ફેર થઈ ગયું. અત્યારના છોકરાને તમે દોઢ લખવાનું કયો એટલે 1.5 એટલે દોઢ. પણ પહેલાના સમયમાં બે ઉભા લીટાઓ કરવામાં આવતા જેને આપણે અડધો કહેતા. એટલે મા શબ્દ છે જુઓ તમે, મા શબ્દ બન્યો શેમાંથી? પેલા ચોગડો કરશો પછી બે ઉભા લીટા કરશો એટલે મા શબ્દ બની જાય. અડધો થોડી વાર દૂર કરી દો, એમાં 4 છે એને રાખી દો. 5 + 2 = 7 + 4 કેટલા થયા? 11. પછી અડધો ત આવશે, એ ગુજરાતીનો આઠડો છે. 11 + 8 કરો 19 થયા. વળી પાછો છેલ્લે મા શબ્દ આવ્યો, 4 લઈ લ્યો, અડધો છોડી દો. 19 + 4 એટલે 23 થયા. આગળનો 4.5 હતો એમાંથી પણ અડધો છોડ્યો તો, છેલ્લે પણ 4.5 છે એમાંથી પણ અડધો છોડ્યો એટલે કેટલા થયા? એને બેઉને એક ભેગા કરી દો, 1 થયો. 23 + 1 કરી દો, 24 થયો. પરમાત્મા શબ્દ બોલો એનો સરવાળો પણ 24 થાય છે. પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24 થાય. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. એવો આ ગ્રંથ. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. એટલે તો પ્રથમ સ્કંદમાં વાસુદેવ ગાયત્રી મંત્રનો ઉપયોગ કર્યો છે મહર્ષિ વેદવ્યાસ. પ્રથમ શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસે ગાયત્રી મંત્રનો, વાસુદેવ ગાયત્રી મંત્રનો વિસ્તાર કર્યો, ઉપયોગ કર્યો અને લખે છે ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ અનિરુદ્ધાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ધીમહિ શબ્દ લાગ્યો અને ધીમહિ શબ્દ બહુવચન છે. આ મંત્રનો પાઠ કરતા આપણે ભગવાનને શું કહીએ છીએ કે હે ભગવાન, હું એકલો નહીં, આ જગતના દરેક જીવાત્માઓ તમારું ધ્યાન ધરે છે. ધીમહિ શબ્દ એટલે બહુવચન થયો. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ શ્રીમદ ભાગવત છે. ત્યારબાદ આપણા ધર્મ ધર્માંતરની વાતો કરી છે. ધર્મના 3 ચરણો, એક એક યુગ ગયો અને એક એક ચરણ કપાતું ગયું. એક એક યુગ જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ એક એક ચરણ કપાતું ગયું. આપણા ધર્મના 3 પગો છે, દયા, પવિત્રતા અને તપ. સતયુગ હતો ત્યારે ધર્મ 4 પગ ઉપર ઉભો હતો. જેવો સતયુગ પૂર્ણ થયો એટલે એક ચરણ કપાયું, દયા જતી રહી. ત્રેતાયુગની શરૂઆત થઈ, ત્રેતાયુગ ગયો, ત્રેતાયુગ સંપન્ન થયો, દ્વાપર યુગની તૈયારી થઈ એટલે વળી પાછો ધર્મનો એક પગ કપાયો, પવિત્રતા ગઈ. દ્વાપર યુગની શરૂઆત થઈ. ભગવાન કૃષ્ણ જે યુગમાં પધાર્યા એ દ્વાપર યુગ. અને દ્વાપર યુગની અંદર ધીમે 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 દ્વાપર યુગ પરિપૂર્ણ થયો અને તપ પણ જતું રહ્યું, તપ પણ ગયું.
એક એક યુગ ગયો અને એક એક ચરણ કપાતું ગયું. સતયુગમાં ધર્મ 4 પગે ઉભો હતો. ત્રેતાયુગ આવ્યો એટલે 3 પગે ઉભો રહ્યો, 1 પગ કપાયો. વળી પાછો બીજો યુગ ત્રેતાયુગ શરૂ થયો, 3 પગે છે, ત્રેતાયુગ પૂર્ણ થયો, ધર્મ 2 પગ ઉપર આવ્યો, કારણ 1 ચરણ કપાયું. દ્વાપર યુગમાં ધર્મ 2 પગ ઉપર ઉભો છે, દ્વાપર યુગ પરિપૂર્ણ થયો એટલે વળી પાછું 1 ચરણ કપાયું. આ કળયુગ આવ્યો અને કળયુગમાં 4 પગ વાળો ધર્મ અત્યારે 1 પગ ઉપર ઉભો છે, માટે ડગમગે છે. ધર્મ સ્થિર નથી. કળયુગમાં મારો ને તમારો ધર્મ ડગમગે છે. શા માટે? થોડી વાર આપણને અહીંયા ભગવાન કૃષ્ણમાં રસ લાગશે તો થોડી વાર માટે મને તમને રામમાં રસ લાગશે, થોડીક વાર વળી પાછા શિવમાં, અને વધી આ બધાયમાંથી કંઈ નહીં લાગે તો વળી પાછા માતાજીને પકડશું. આપણા સગા સંબંધીઓ ભગવાન કોઈક રામને માનતા હોય, આપણા સગા સંબંધીઓ કોઈક શિવને માનતા હોય ને આપણે કૃષ્ણને પકડીને બેઠા હોઈએ. આપણે બધાય મહેનત સરખી કરતા હોઈએ, પણ રામને માનવા વાળા જો વધારે સુખી થાય ને એટલે આપણને શું થાય? આ કૃષ્ણ ફળ નથી આપતા, રામ ફળ આપતા છે. એટલે કૃષ્ણને મુખ પડતો અને રોજ રામજી મંદિરે. આ ધર્મ ડગમગે છે. મને તમને ભરોસો નથી કૃષ્ણ ઉપર. માત્ર મેન તમે નામ આપ્યા છે, બાકી તત્વ તો એ જ છે. ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે આ જગતનો જે જીવાત્મા અમારા સ્વરૂપની અંદર ભેદ જુએ છે, અમારી શક્તિમાં ભેદ જુએ છે, એ માણસ આ ધરતીનો મહામૂર્ખ છે. અમારું કર્મ માત્ર અલગ છે, અમારી શક્તિ અલગ નથી. અમારું કર્મ અલગ છે, અમારી શક્તિ નહીં. માટે ઈશ્વરમાં ભેદ ન જોશો. ધર્મ ડગમગે છે કળયુગમાં, કારણ કે 1 પગ ઉપર ઉભો છે એટલા માટે. પણ ઈશ્વરમાં મને તમને વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ સાહેબ. એટલે જ્યાં સુધી તમને વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કહે છે બિનુ વિશ્વાસ ભક્તિ ન હોય. જ્યાં સુધી તમને વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમે ભક્તિ નહીં કરી શકો. માટે ઈશ્વરમાં વિશ્વાસ રાખો, ભરોસો રાખો, ભગવાનને ચાહો સાહેબ. તમે પરમાત્માને પ્રેમ કરો. ભગવાનના શ્રીચરણમાં તમને વિશ્વાસ હોવો જોઈએ. ને વૈષ્ણવ સંપ્રદાય કહે છે કે દ્રઢહીના ચરણન કેરો ભરોસો. દ્રઢહીના ચરણન કેરો ભરોસો. આપણને ભરોસો હોવો જોઈએ ઈશ્વરના શ્રીચરણમાં, એના નામના મહિમામાં. ભરોસા વગરની આ નાવ સામે કિનારે નહીં પહોંચે. એટલે ભગવાનને તમે પ્રેમ કરો, ભગવાન કો ચાહો. પણ આપણે ભગવાનને શું કામ માનીએ છીએ? શું કામે? ભગવાનને કોઈ પ્રેમ કરતું નથી. ભગવાન પાસેથી કંઈક મેળવવા માટે પ્રેમ કરીએ છીએ. મળી જાય એટલે ભગવાનને કંઈક હું તું તારા જગ્યાએ, હું મારી જગ્યાએ. પણ મહાપુરુષો કહે છે કે ભગવાન કો ચાહો લેकिन ભગવાન से कुछ न चाहो. भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो. कर्मण्येवाधिकारस्ते महाफलेषु कदाचन. માત્ર એટલો ભરોસો રાખો કે મેં જે કર્મ કર્યું છે એનું ફળ મને મળશે. અને ભગવાન સ્વયં કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં કહે છે કે હે પાર્થ, તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખીશ.
માત્ર હું તમે ફળ મેળવવા માટે જ ભગવાનની એના ગુણાનુવાદ, એની ભક્તિ કરીએ છીએ. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. બસ ભગવાનના નામનો રસ પીતા રહો. આ જગતમાં આવ્યા છો તો ભગવાનના નામનો રસ પીજો, હરિના નામનો રસ પીજો. અને એક વખત ભગવાનના નામનો રસ જો ભાવથી પી લેશો ને તો આ જગતના આધ્યાત્મિક અર્થની સાથે જોડાયેલા જે સાંસારિક રસો છે એ તમને નહીં ફાવે. માટે તમે રસ પીવો હોય તો ભાગવતનો પીજો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો. તમારે રસ પીવો હોય તો ભાગવતનો રસ પીજો. કારણ કે ભાગવત એ કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તમારે રસ પીવો હોય તો ભાગવતનો પીજો. કારણ કે કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ છે. અને કલ્પ વૃક્ષ એટલે શું ખબર છે ને? મહાપુરુષો એમ કહે છે કે કલ્પવૃક્ષ હોય એની નીચે કોઈ પણ માણસ જઈ અને બેસે અને ઈચ્છા કરે કે મારે ત્યાં ભગવાનને કરી અને એક દીકરાનો જન્મ થાય તો કલ્પવૃક્ષ દીકરો આપી શકે. કોઈ માણસ એમ કહે કે મને પૈસા મળે, ધન મળે તો ધન સંપદા પ્રાપ્ત થાય, પૈસો પ્રાપ્ત થાય, ગાડી બંગલા જે માગો તે મળે. પણ કોઈ માણસ કલ્પવૃક્ષ નીચે જઈને એમ કહે કે હે કલ્પવૃક્ષ મને મોક્ષ પ્રદાન કરો ને, તો કલ્પવૃક્ષ પણ કહે કે ભાઈ મોક્ષ હું ના આપી શકું, મોક્ષ તો કેવલ ભાગવત જ આપી શકે. એ જ કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ એટલે શ્રીમદ ભાગવત. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુક્તમ. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે કલ્પ. આદિ અનાદિ જે કલ્પ વૃક્ષ છે અને એનું પરિપક્વ ફળ એટલે ભાગવત. તમારે રસ પીવો હોય તો ભાગવતનો પીજો. કારણ કે ભાગવત મને તમને જીવતા શીખડાવે છે. ભાગવત મને તમને મરતા શીખડાવે છે. માટે રસ પીવો હોય તો ભાગવતનો પીજો. અને ભાગવતનો રસ પીધા પછી તમને ક્યારેય આ સંસારમાં આસક્તિ નહીં થાય. તમારા વ્યવહારિક જગતને છોડાવશે, તમને જગતને નહીં છોડાવે. અને હું અહીંયા ભાગવતને લઈને આવ્યો છું માત્ર ને માત્ર તમારી અંદર રહેલો સમયાંતર પછીનો જે વ્યવહાર છે એને છોડાવવા. હું તમને કોઈને ઘર છોડાવવા નથી આવ્યો. સમયાંતર પછીનો જે વ્યવહાર છૂટવો જોઈએ એ નથી છૂટ્યો, તો એ ભાગવતને સાંભળ્યા બાદ છૂટી જાય એટલા માટે. ભાગવતને સાંભળ્યા બાદ એ વ્યવહાર છૂટે એટલા માટે આ ભાગવત લઈને આવ્યા છે. ભાગવત છે મને તમને મરતા શીખડાવે, ભાગવત મને તમને જીવતા શીખડાવે છે. સ્વાધ્યાય પરિવારમાં પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રી કહે છે કે માણસ સવારે ઉઠે અને સાંજે સૂવે ત્યાં સુધીમાં અનેક જાતના કર્મો કરે છે. એ દરેક કર્મોની સાથે એક એક શ્લોક જોડાયેલો છે. ઉઠતાની સાથે જ એ માણસે શું કર્મ કરવું, સ્નાન કરવા બેસે તો માણસે શું બોલવું, ભોજન કરવા બેસે તો માણસે શું બોલવું, આ બધા શ્લોકો પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રીએ સ્વાધ્યાય પરિવારમાં આપ્યા છે. જીવન જીવવાની એક પદ્ધતિ શીખડાવી છે. આપણે સવારમાં ઉઠીએ ને એટલે ઉઠતાની વેત પોતાના જમણો હાથ લઈ અને આંખો સામે રાખી અને જમણા હાથના દર્શન કરવાના કીધા. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ.
કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. માણસે સવારે ઉઠતાની સાથે જ પોતાનો જમણો હાથ જોવો, એની અંદર 3 ભગવાનના દર્શન કરવા, માં લક્ષ્મી, માં સરસ્વતી અને ભગવાન ગોવિંદ, ભગવાન કૃષ્ણના દર્શન કરવા. અને હું તો મારી દરેક કથાઓમાં કહેતો રહું છું કે કદાચ તમને ઉઠતાની સાથે તમારો હાથ જોવાની ઈચ્છા ન થતી હોય તો સાંજે સૂવો ત્યારે એક નાનો એવો અરીસો કાચ તમારા ઓશિકા નીચે મૂકવો અને સવારમાં ઉઠી અને પેલા કાચને લઈને તમારું મોઢું જોઈ લેવું. શું કામે ખબર છે? આનાથી બહુ બધાને ફાયદો થશે. આપણને થાય કે નહીં એ મને ખબર નથી, પણ બીજાઓને તો ફાયદો થવાનો જ. શું કામે? એક તો બરાબર ઉઠીએ મોડા, ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય, ફટાફટ તૈયાર થઈએ, ગાડી લઈને નીકળીએ અને ખીજડીયાની બહાર હજી પહોંચીએ ત્યાં પંચર પડે ને એટલે તરત મોઢામાંથી શબ્દ નીકળે, આજ ઉડતા વેત મેં કોનું મોઢું જોયું હતું. સીધો કોકના ઉપર દોષનો પોટલો. એટલે સાંજે સૂઈએ ને ત્યારે કાચ આપણી પથારીમાં જ આપણા ઓશિકા નીચે રાખીને સૂવો, એટલે સવારમાં ઉઠતા વેત આપણે આપણું મોઢું જોઈ લેવું, એટલે આપણને ખબર પડે કે આપણા ભાગ કેટલા છે. પેલા કોકના મોઢા જોવા તારી ગાડીમાં પંચર પડે. આપણી માન્યતા તો જુઓ, હારા કામે જતા હોય નૈન મીંદડી આડી પડે એટલે આપણને અપશુકન થયા, એને કોઈ થયા જ નહીં હોય ને. એ કહેતી હશે કે આ તો હું ભૂખી રહીશ. પથારીમાંથી ઉઠતાની સાથે નીચે પગ મૂકો, માં ધરતીને વંદન કરો. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. હે માં, તું મારી માં છો છતાં પણ તારા પર પગ રાખું છું, મને માફ કરજો. પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. માટે માતાજીને વંદન કર્યા. સ્નાન કરવા માટે જાઓ તો ત્યાં પણ જેટલા તીર્થોના નામ આવડે છે, જેટલી નદીઓના નામ આવડે છે, એ નદીઓના નામ લેવા. પણ અત્યારે તો આ આધ્યાત્મિક અર્થના જેટલાઓ પણ શ્લોકો છે બધા બંધ થઈ ગયા. હવે તો બાથરૂમ સિંગર થઈ ગયા. આપણને થાય કે આ નાયા છે કે કાવડો અહીંયા કંઈક રિયાઝ કરે છે, ખબર નથી પડતી. બાથરૂમમાં ઉપાડ્યો લીધો એને, કારણ કે બાથરૂમ સિંગર થઈ ગયા ને. પણ સ્વાધ્યાય પરિવાર એમ કહે છે કે તમારે તમારું જીવન યોગ્ય રીતે જીવવું જોઈએ. આપણા ક્રમશઃના જે નિયમો છે એને પાળવા જોઈએ. જીવનને જીવતા શીખડાવે, મને તમને મરતા શીખડાવે, એનું નામ ભાગવત છે. ભગવાને મારા તમારા ઉપર કૃપા કરી છે કે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, આ દેહ આપ્યો છે, અને દેહ સાથે કેટલી આપણા ઉપર ભગવાનની કૃપાઓ છે કે તેરી મહેરબાની કા બોજ હે ઇતના મેં ઉઠાને કે કાબિલ નહીં. ભગવાને કેટલી કૃપા કરી છે. માના ઉદરમાંથી જન્મ આપ્યો, જન્મતાની સાથે જ પેટ ભરવા માટે માને દૂધ આપ્યું. કેટલી ભગવાને આપણા પર કૃપા કરી છે. तेरी मेहरबानी का बोझ है इतना मैं उठाने के काबिल नहीं. નેમિષાળના પવિત્ર ધરાની અંદર આ સત્સંગનો મહિમા ચાલે છે. અને સત્સંગના મહિમામાં શુનકાદિક ઋષિમુનિઓએ સુત નામના પુરાણીને 6 પ્રશ્નો કર્યા છે. અને એ 6 પ્રશ્નો કહેતા કહેવાય છે કે પહેલો પ્રશ્ન કર્યો, બાબજી અમને એ સમજાવો આ શાસ્ત્રનો સાર શું છે. બીજો પ્રશ્ન સમજાવો કે શ્રેય એટલે શું. ત્રીજો પ્રશ્ન છે કે શ્રેયની પ્રાપ્તિ કેમ થાય.
ચોથો પ્રશ્ન, ભગવાન રાજા બની અને શા માટે આવ્યા? પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ અને કઈ કઈ લીલાઓ કરી? અને છેલ્લો છઠ્ઠો પ્રશ્ન કે હે મહારાજ, જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો? આ ષડ પ્રશ્નોનો જવાબ આપ અમને આપો. આ ષડ પ્રશ્નોનો જવાબ આપતા સુત પુરાણે કહે છે કે સાંભળો, હવે ભાગવતનો આરંભ કર્યો અને ભાગવતના આરંભમાં ભગવાન નારાયણને વંદન કર્યા છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસો તતો જયમુદીરયે. માં સરસ્વતીને વંદન કર્યા, નર અને નારાયણને વંદન કર્યા, ભગવાન મહર્ષિ વેદવ્યાસને વંદન કર્યા છે અને સુત પુરાણીએ શાબ્દિક અર્થોમાં ભાગવતનો પ્રારંભ કર્યો છે. જે જે સારા સારા શ્રોતાઓ છે, વક્તાઓને પ્રશ્નોત્તરી કરે અને સામે એનો જવાબ પ્રત્યુત્તર મળે, એમાં સંતોષ મળે છે. મનમાં રહેલો સંદેહ દૂર થાય. આ ષડ પ્રશ્નો કર્યા. શાસ્ત્રનો સાર શું? શ્રેય શું? શ્રેયની પ્રાપ્તિ શું? શ્રેયની પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ? આ ષડ પ્રશ્નોનો જવાબ હે નારાયણ, હે સુત પુરાણી, તમે અમને આપો. અને એને કહેવા માટે ભાગવતનો આરંભ કર્યો. અને એ ભાગવતના આરંભમાં ભગવાનના 24 અવતારોની કથા બતાવી. અને ત્યારબાદ ભગવદ એ વ્યાસ અવતાર છે, વ્યાસ એ ભગવદનો અવતાર છે, એની કથા સુત પુરાણી શૌનકાદિક ઋષિમુનિઓને કહે છે. સાંભળો શૌનક, કે જ્યારે આ 4 યુગમાં ત્રીજો દ્વાપર યુગ આવ્યો અને એ દ્વાપર યુગમાં પરાશર ઋષિથી અને સત્યવતી માતાથી ભગવાન મહર્ષિ વેદવ્યાસનું પ્રાગટ્ય થયું છે. અને એ મહર્ષિ વ્યાસે વેદનો વિસ્તાર કર્યો અને વિસ્તાર કર્યા બાદ એમણે 17 પુરાણો લખ્યા અને 17 પુરાણો લખ્યા બાદ છેલ્લે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી છે. આ ગ્રંથ મહર્ષિ વેદવ્યાસે લખ્યો છે. વેદવ્યાસે લખ્યો છે શબ્દને સાંભળી અને સોનક પ્રશ્ન કરે છે કે બાપજી, અમને એ કહો ને કે વેદવ્યાસને આ ગ્રંથ લખવા માટે પ્રેરણા કોણે કરી? એને ભાગવત લખવાની આ વિચારશીલતા કોણે આપી? એ બતાવો. સુત પુરાણી કહે છે કે હે શૌનક, મહર્ષિ વેદવ્યાસને ભાગવત લખવાની પ્રેરણા દેવર્ષિ નારદે કરી છે. નારદે કરી છે. તો મહારાજ અમને બતાવો ને, દેવર્ષિ નારદ અને મહર્ષિ વેદવ્યાસ આ બેવનું મિલન ક્યાં થયું? આ બેવ મળ્યા ક્યાં? એમને બતાવો ને. સાંભળો, એક વખતનો સમય છે અને આ 17 પુરાણોને લખ્યા બાદ વેદનો વિસ્તાર કર્યો, ષડ શાસ્ત્રોની રચના કરી, અનેક શાસ્ત્રોને લખ્યા, અનેક ઉપનિષદોને લખ્યા, છતાં પણ પરાશર પુત્રના મનને શાંતિની અનુભૂતિઓ ન થઈ. એના મનને અનુભૂતિઓ ન થઈ કે હું શાંત છું. ખિન્ન મને બેઠા છે પોતાના બદ્રિકાશ્રમમાં. બદ્રિકાશ્રમમાં બેઠા છે ને એ સમયે બરાબર દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા છે. નારદ ત્યાં પહોંચ્યા. નારદને આવેલા જોઈ અને મહર્ષિ વેદવ્યાસે એની આગતા સ્વાગતા કરી, એમનો આવકાર કરી અને એમને આસન આપીને બિરાજમાન કર્યા છે. પધારો બાપજી, આપ અહીં બિરાજો, આપ અહીં પધરામણી કરો. વેદવ્યાસ કહે છે કે દેવર્ષિ નારદ, આપનું અહીં આવવાનું કારણ?
નારદ કહે છે કે ના વેદવ્યાસ, બીજું તો કશું નહીં, અહીંયા નીકળ્યો હતો ને બરાબર હું તમારા આશ્રમમાં મને જોઈ ગયો એટલે મને થયું કે લાવ ને વેદવ્યાસને મળતો જાવ, બીજું કશું કારણ નથી. ભલે બાપ છે. બે વાતો કરે છે એવાની અંદર દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો કે વેદવ્યાસ, હું અહીંયા આવ્યો છું, પણ આવ્યો ત્યારનો જોઉં છું કે તમારા મોઢા ઉપર કંઈક દુઃખ છે, કંઈક ચિંતા છે. શું વાત છે બતાવો ને. નારદનું વાક્ય સાંભળીને વેદવ્યાસ કહે છે કે નારદ, ચિંતા બીજી કઈ નથી, પણ મેં 17 પુરાણોને લખ્યા, 4 વેદનો વિસ્તાર કર્યો, 6 શાસ્ત્ર લખ્યા, 108 ઉપનિષદોની રચના કરી, અનેક ગ્રંથોની રચના કરી, છતાં પણ હે નારદ, મારા મનને શાંતિની અનુભૂતિઓ થઈ નથી, મને શાંતિ નથી મળતી, હું સતત અશાંતિનો અનુભવ કર્યા કરું છું. મારા મનને શાંતિ મળે એવું કંઈક બતાવો ને. નારદ કહે છે વેદવ્યાસ, એક વાત કહું, તમને શાંતિ નથી મળી ને એમ જગતના લોકોને હજી શાંતિ નથી મળી. કારણ તમે અત્યાર સુધી જે કાંઈ લખ્યું ને માત્ર જ્ઞાન લખ્યું છે. માત્ર જ્ઞાન નહીં, તમે તત્વજ્ઞાન લખ્યું છે, ગુઢ જ્ઞાન લખ્યું છે, અને કળયુગના માણસને જ્ઞાનની વચ્ચે બિહારો, તત્વજ્ઞાન આપો, ગુઢ જ્ઞાન આપો, એટલે આળસ અને પ્રમાદ આવે, માણસને એમાં રસ ન પડે. માણસને જકડી રાખે એવી એક પણ વાત તમે હજી લખી નથી. માટે એક કામ કરો, અત્યાર સુધી તમે ભલે જ્ઞાન લખ્યું, પણ હવે કંઈક એવું લખો કે જેને લઈ અને જીવાત્માને અને તમારા મનને શાંતિની અનુભૂતિઓ થાય. તમે ભગવાનના જીવન ચરિત્રની કથા લખો. હવે ભગવાનનું જીવન ચરિત્ર લખો, એની બાળ લીલાઓને લખો. આ બધું લખશો ને તો તમારા મનને શાંતિની અનુભૂતિઓ થશે. આ વાતની પ્રેરણા નારદે કરી અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસ નારદને પ્રશ્ન કરે છે કે નારદ, મારે આપને એક પ્રશ્ન કરવો છે, જો તમને દુઃખ ન થાય તો હું પ્રશ્ન કરું. નારદ કહે છે કહો વેદવ્યાસ, શું વાત છે? મેં આટલા પુરાણો લખ્યા, આટલા ગ્રંથો લખ્યા, વેદનો વિસ્તાર કર્યો, છતાં પણ હું દેવતાઓનો પ્રિય ન બની શકો. તમે એવું તે કયું કામ કર્યું કે જેને લઈ અને તમે દેવર્ષિ નારદ બન્યા? તમને દેવર્ષિનું બિરુદ કેમ મળ્યું? તમે શા માટે દેવર્ષિ બન્યા? દેવતાઓના પ્રિય કેમ બની ગયા? દેવતાઓના પ્રિય શા માટે બન્યા? આ વાત મને બતાવો. અને એ વાતને બતાવવા માટે નારદ કહે છે કે વેદવ્યાસ, આ વખતે હું દેવર્ષિ નારદ બન્યો ને એનું કારણ આ જન્મનું નહીં, મારા ગયા જન્મની કથા છે. મારા ગયા જન્મની આ કથા છે, એટલા માટે હું દેવર્ષિ નારદ બન્યો છું. હું દેવતાઓનો પ્રિય આમનામ નથી બન્યો. મેં ગયા જન્મના અમારા સત્કર્મ છે, ગયા જન્મના અમારા પુણ્ય કર્મ છે, એને લઈ અને હું નારદ, દેવર્ષિ નારદ બન્યો છું. વેદવ્યાસ કહે છે કે નારદ, તો મને બતાવો ને તમારા ગયા જન્મની શું કથા છે, મને બતાવો. નારદ કહે છે સાંભળો વેદવ્યાસ, ગયા જન્મની અંદર હું એક દાસી પુત્ર હતો. મારી માં દાસી હતી. બ્રાહ્મણના ઘેર મારી માં દાસીપણું કરે છે. બ્રાહ્મણના ઘેર દાસીપણું કરે. મારી ઉંમર બહુ નાની હતી એટલે હું પણ સાથે જતો હતો. મારે પણ સાથે જવાનું. મારી માં એનું કામ કરે, બ્રાહ્મણના ઘર કામ કરે, એટલે હું પણ સાથે જઈ અને મારી માને થોડુંક કામ કરાવવા લાગતો. બ્રાહ્મણના ઘર પૂજાપાઠ થાય, એ પૂજાપાઠોને જોઈ સાંભળી અને હું ત્યાં બેસતો. પછી શું થયું નારદ? હું રોજ મારી મા સાથે જતો હતો અને એવાની અંદર એક વખતના સમયે ચાતુર્માસનો સમય થયો. ચાતુર્માસનો સમય
અને એવાની અંદર બરાબર બ્રાહ્મણના ઘેર સાધુ સંતો ચાતુર્માસ કરવા માટે આવ્યા છે. ચાતુર્માસ માટે બ્રાહ્મણના ઘેર સંતો આવ્યા છે. જ્યારે સંતો ત્યાં આવ્યા ત્યારે મારી માં એ સંતોની રસોઈ બનાવે, એ સંતો જમે છે. એવામાં એક વખતના સમયે હે વેદવ્યાસ, હું રોજ જે સંતો જમે ને એ સંતોની જમેલી જૂઠી પતરાવાળીઓને ઉપાડી અને હું મૂકવા જતો. મારી માને હું કામ કરાવતો. પછી એક વખતના સમયે દેવર્ષિ બન્યું એવું કે બરાબર હું જે જૂઠો પ્રસાદની જે પડીઓ હતો, એની જે પતરાવાળીઓ હતી એ લઈ અને બરાબર હું જતો હતો. એ મૂકવા ગયો ને ત્યાં માર્ગમાં મને વિચાર આવ્યો, આ તો મહાપુરુષો, આ તો સાધુ પુરુષનો જૂઠો પ્રસાદ છે, લાવને હું એક કવન લઈ લઉં. સંતો જેમાં છે ને એનો હેઠું અન્ન એ પ્રસાદ સમજી અને મેં એક કવન મારા મોઢા સુધી લઈ ગયો. પણ વળી પાછો વિચાર આવ્યો કે કોઈનું જૂઠું એમને પૂછ્યા વગર ન ખવાય. જો પૂછ્યા વગર ખાઈએ તો પાપના અધિકારી બનીએ. એટલે તો આપણે કહીએ છીએ કે ભાઈ તમારી થાળીમાં હેઠું પડ્યું પાછું ન મૂકો, કોઈને ન ખવડાવો. પછી શું થયું નારદ? વેદવ્યાસ પછી ઈચ્છા થઈ કે લાવને જરાક પેલા મહાત્માજીને પૂછી લઉં. એટલે જૂઠી અન્નનો એ પતરાવાળીનો પ્રસાદ લઈ વળી પાછો મહાત્માજી પાસે આવ્યો અને મેં પ્રશ્ન કર્યો, બાપજી તમારી આજ્ઞા હોય તો હું આ તમારું જમેલો જે જૂઠો પ્રસાદ છે એને પ્રસાદ લઉં. ખબર નહીં સંતોએ કેમ કૃપા કરી, મને હા પાડી. વેદવ્યાસ એને હા પાડી અને મેં એક કવન લઈ અને મેં મારા મુખમાં પધરાવ્યો. મુખમાં પધરાવીને એ અનાજનો એક કવન મારા ઉદરમાં ગયો ને તો કહેવાય છે કે મારા શરીરમાં નવી ચેતનાઓ જાગૃત થઈ. મારા જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થયા હોય ને આવી અનુભૂતિઓ મને થઈ. એક પ્રસાદનો કવન મારા ઉદરમાં ગયો અને મને જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થયા હોય આવી અનુભૂતિઓ થઈ છે. પછી તો કઈ નહીં વેદવ્યાસ. એ સાધુ પુરુષો મહાપુરુષો સત્સંગ કરે, એ સત્સંગને સાંભળતો, ભગવાનના ગુણાનુવાદને ગાતો. જોત જોતામાં 4 મહિનાનો ચાતુર્માસ પૂર્ણ થયો અને સંતો જ્યારે વિદાય લે છે એ વિદાયના સમયે મેં પણ સંતોને પ્રાર્થના કરી, બાપજી મારે તમારી સાથે આવવું છે, મને લઈ જાવ ને, મારે તમારી સાથે આવવું છે. સંતો કહે છે કે બાળક, ભગવાન પ્રત્યેની આટલી ભાવનાઓ જોઈ અને અમે ખૂબ રાજી થયા છે. અમે ખૂબ રાજી થયા કે તને ભગવાન પ્રત્યે આટલો પ્રેમ છે. પણ હે બાળક, ભગવાનની ભક્તિ કરતા પણ માણસે પોતાનું કર્તવ્ય બહુ મહાન છે. સાંભળ, તારું કર્તવ્ય બાકી છે ત્યાં સુધી ભગવાનની ભક્તિ તારાથી નહીં થઈ શકે. તારું કર્તવ્ય બાકી છે. મહારાજ મારું કર્તવ્ય? બાપજી મને ખબર ન પડી. અને આ જગતમાં મહાપુરુષો કહે છે કે ભગવાનની ભક્તિ કરતા પણ માણસે પોતાનું કર્તવ્ય છે એ બહુ મહાન છે. ત્યારે મહાપુરુષો કહે છે કે હે બાળક, તું ભગવાનની ભક્તિ કરવા માટે આટલો થનગની રહ્યો છે, એ વાતને જાણી અને એમને આનંદ થયો. પણ તારું કર્તવ્ય બાકી છે. તારું કર્તવ્ય એ છે, તારી માં હજી જીવે છે, તારી માં જ્યારે વૃદ્ધ બને ત્યારે તારે એની સેવા કરવાનું કર્તવ્ય તારા ભાગ્યમાં છે, તારા નસીબમાં છે અને એ જ તારું ખરું કર્તવ્ય છે. માટે ભગવાનની ભક્તિ કરતા પણ ઊંચું કર્તવ્ય તારી માની સેવા છે. માટે અત્યારે તને નહીં લઈ જઈ શકીએ, તું તારી માની સેવા કર. ભગવાન કરતા પણ કર્તવ્ય મહાન છે. પણ લે, અમે તને એક દ્વાદક્ષરી મંત્ર આપીએ છીએ, આનો જપ કરજે અને સમયાંતરે તને ઈશ્વરની ભક્તિ માટે ખૂબ પ્રેરણાઓ થશે, તને કદાચ હરિ મળશે. પછી તો વેદવ્યાસ સંતો દ્વાદક્ષરી મંત્ર દઈને ગયા અને એ સંતોનો આપેલો એ
દ્વાદક્ષરી મંત્ર રોજના માટે હું એનો જપ કરતો, એનો તપ કરતો. એક વખતનો સમય છે કે મારી માં બરાબર સંધ્યાના સમયે ગૌશાળાની અંદર ગાયોને દોહવા જાય છે. ગાયને દોહવા જાય છે ને એવાની અંદર માને ખબર નથી એમ એનો પગ એક સર્પ ઉપર પડ્યો અને સર્પે ડંખ મારી માના પગના તળિયામાં આપ્યો છે અને એ પગમાં આપ્યો એટલે માં મૃત્યુને પામી છે, માં મરણને પામી છે. માં મરણને પામી એ વાતનું દુઃખ પણ છે અને આજ મારું કર્તવ્ય પૂર્ણ થયું એ વાતની આનંદની અનુભૂતિઓ પણ છે કે હવે મને ભગવાન પાસે જવામાં કોઈ નહીં રોકે. માં મૃત્યુને પામી છે એમ તો ન કહેવાય કે ભલે સારું થયું માં મરી ગઈ હવે હું ભગવાનને ભજું. અને આ જગતમાં કયો એવો જીવડો છે કે બોલી શકે કે ભાઈ સારું થયું. આ સંસારમાં એક પણ વ્યક્તિ એવો નથી કે પોતાના સ્વજન, કોઈનો સ્નેહીજન મૃત્યુ પામ્યો હોય, કોઈ પરિવારની વ્યક્તિ મૃત્યુ પામી હોય અને બોલી શકે કે સારું થયું. નહીં. એ તો આ ધરતી પરનો માણસ એક જ માત્ર જુનાગઢના નરસિંહ મહેતા થયા. માત્ર એના મોઢામાંથી જ નીકળ્યું કે જ્યારે માણિક મહેતાનું મૃત્યુ થયું અને ગામના લોકો બેસવા આવ્યા અને ત્યારે મહેતાજીને વાત કરી, મહેતાજી આ તો બહુ ભારે થઈ, રોટલા ઘડવા વાળી એક હતી એ પણ મૃત્યુને પામી. અને ત્યારે નરસિંહ મહેતા બોલ્યા છે કે ભલું થયું ને ભાંગી જંજાળ, હવે તો સુખેથી બધશું શ્રી ગોપાલ. એકની મારે ઉપાધિ હતી એ પણ હવે પૂર્ણ થઈ, મારું કર્તવ્ય પૂર્ણ થયું, હવે ચિંતા નથી. ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખેથી બધશું શ્રી ગોપાલ. પણ અહીંયા નારદ છે, માં મૃત્યુને પામ્યા એટલે મનમાં થયું કે જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો કદી જાય નહીં. ભગવાને જે કાંઈ કર્યું હશે માત્ર ને માત્ર મારા હિત માટે કર્યું હશે. આવો વિચાર લાવી માને દેહને અગ્નિ સંસ્કાર આપી એની જે શ્રાદ્ધ ક્રિયા કર્મ છે પૂર્ણ કરી અને જંગલના માર્ગે જઈ અને દેવર્ષિ નારદ ભગવાનનું યજન કરે છે. આંખોને બંધ કરી અને ભગવાનનું રટણ કરે છે, માળાઓ જપ કરે છે. ભગવાનના નામનું સંકીર્તન કરે, ભગવાનના નામનું રટણ કરે છે. હાથમાં માળા અને બેરખો ફેરવવાથી ભગવાનની પ્રાપ્તિ નહીં થઈ જાય બાપ, પણ તમારા મનથી ઈશ્વરની માળાઓ ફરવી જોઈએ. જો મનથી માળાઓ નહીં ફરે તો હાથમાં રહેલી માળા મને તમને મોક્ષ નહીં આપી શકે. માલા તો કર મેં ફિલે, જીભ ફિરે મુખ માય, મનવા તો ચૌદિશ ફિરે, એસો સુમિરન નાય. મહાપુરુષો કહે છે કે આવું સમરણ કાંઈ કામનું નહીં. હાથમાં માળા ફરતી હોય, જીભ કોકની અરે વાત કરતી હોય અને મન ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હોય, આ માળા કંઈ કામની નથી. અને એવી માળા ફેરવી ફેરવી કદાચ તમે ઘરડા થઈ જાઓ તો આપણો ઉદ્ધાર ન થાય. અરે વિશેષ નહીં તો કઈ નહીં, એક ઘડી માટે પણ તમે ઈશ્વરનું યજન માત્ર ભાવથી કરો. એક ઘડી માટે પણ ઈશ્વરનું યજન તમે ભાવથી કરો સાહેબ. જો તમારું મન બાબરા ભૂતની જેમ ભટકા જ કરશે ને તો તમને ઈશ્વરની પ્રાપ્તિ નહીં થાય. પણ આ મન પણ એવું છે ને માયા પણ એવી છે કે જેમ જેમ તમે એને બહાર લેવાના પ્રયત્ન કરો ને એમ એમ વધારે વધારે આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિમાં ઘેરાતું જાય. ગમે તેમ પ્રયત્ન કરો, તમે જેમ એને બહાર લાવવાના પ્રયત્ન કરો, ભગવાન સુધી લઈ જવાના પ્રયત્ન કરો, એમ ભગવાન સુધી ન જાય, દૂર જ જતું જાય. આપણું મન છે ઘઉંની ડુંડી જેવું છે.
ઘઉંની ડુંડી ચડે પછી ગમે તેમ આમ ઠપકારો ની ઉપર જ હાલી જાય. એને ખખેરો એટલે એ નીચે ન ઉતરે. અને આ બધા તો ખેડૂતો છો એટલે ખબર જ હોય. મન છે એ ઘઉંની ડુંડી જેવું છે. એને ગમે તેમ ખંખેરો, એમ આ મન છે ને ગમે તેમ એને ખંખેરી નાખો ને, હજી ખંખેરીને વળી પાછા ભગવાન સામે આંખ બંધ કરો ત્યાં વળી પાછા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધું અંદર આવી જાય. હજી ખંખેરી રહ્યા હોય. પણ અહીંયા તો નારદે આંખો બંધ કરી અને ભગવાનનું જપ કરે છે. આંખો બંધ કરી અને ભગવાનનું યજન કરજો. ક્યારે? કે જ્યારે તમે એકાંતમાં બેઠા હો, તમારી સાથે ભગવાનની મૂર્તિ ન હોય ત્યારે. ત્યારે આંખોને બંધ કરજો. બની શકે તો હાથમાં માળા ફેરવજો, પણ મન અહીંયા રાખીને, જીભ અહીંયા રાખીને. બાકી નકર માળા ઉદ્ધાર નહીં કરે. કારણ माला सेमाथी बनावी? माला बनाई काष्ठ की, बीच में डाला सूत. माला बनाई काष्ठ की, बीच में डाला सूत. माला बिचारी क्या करे, जब फेरवने वाला ही भूत. माला हूँ करी दे मारू ने तमारू. આપણું મન જ એવું હોય તો પણ આપણને એમ થાય કે નહીં કદાચ આપણે માળા કરવા બેસું તો ગામના લોકો કહે તો આને તો સમરા કાઢી ગઈ. નહીં મંદિરે હવાર હાંજ જવાનું નક્કી કરશું, જો આપણે હવાર હાંજ રામજી મંદિરે જાશું ને તો એ ગામના લોકો જોશે, વાત કરશે, ઓહો હો આને તો ઉભરાઈ ગઈ. પણ જેને રામના રટણ છે સાહેબ એને બીક ન રાખીને, એટલે મારો કવિ કહે છે, રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. ઓહો રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. 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 નાવડીને હાક કિનારે, બીક પછી કોની અમારે. નાવડીને હાક કિનારે, બીક પછી કોની અમારે. ઓ રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ જેને સાંજ ને સવાર છે, પછી બીક કોની હોય સાહેબ એને? કારણ અમારી નાવને સિમરું રામ હી જાનો, मन में मेरे सीताराम. हो राम ही सिमरूं, राम ही जानूं, मन में मेरे सीताराम. तेरे मन की मैं जानूं, मेरे मन की राह. तेरे मन की मैं जानूं, मेरे मन की राह. सांसों की माला पे,
सासों की माला पे सिमरू मैं सीताराम, सिमरू मैं सीताराम। તમારી નાવ જો કિનારે ચાલતી હશે ને સાહેબ, તો તમારે બીક કોઈની નહીં હોય. આ નદીમાં ચાલનારી, આ સમુદ્રમાં ચાલનારી નાવની વાત નથી, આ સંસારના સાગરમાં ચાલનારી મનુષ્યના વર્તનની નાવ છે સાહેબ, તમારા વ્યવહારની નાવ છે. તો તમારે ચિંતા નહીં રહે. નારદજીએ ભગવાનનું યજન કરે છે અને ભગવાને બંધ આંખોમાં દર્શન આપ્યા છે. બંધ આંખોમાં દર્શન આપ્યા. થોડી વાર થઈ એટલે જે ભગવાને ચતુર્ભુજ નારાયણનું જે સ્વરૂપ હતું એ આંખોમાંથી અંતર ધ્યાન થયું. નારદને થયું ભગવાન ક્યાં ગયા, ક્યાં ગયા? અને દેવર્ષિ નારદે આંખો ખોલી. જે દ્રશ્ય આંખોમાં હતું એ આંખો ખુલતાની સાથે આજુબાજુમાં ક્યાંય ન મળ્યું. એકદમ આકુળ વ્યાકુળ થઈ અને નારદ ખૂબ જોર જોરથી રડ્યા છે, ખૂબ જોરથી રડ્યા છે. નારદને રડતા જોઈ અને આકાશવાણી થઈ કે હે બાળક, મેં તને હૃદયસ્થ દર્શન આપ્યા પણ તને તૃપ્તિ ન મળી, તને મનને શાંતિ ન મળી. પણ સાંભળ, હવે તને મારા દર્શન આવતા જન્મમાં થશે, કે જ્યારે તારો બીજો જન્મ થાય ત્યારે તને મારા દર્શન થશે. પછી શું થયું નારદ? નારદ કહે છે વેદવ્યાસ, પછી તો બસ એક જ ઈચ્છા છે, ક્યારે મરું અને ક્યારે મળું, ક્યારે મરું અને ક્યારે મળું. કારણ મૃત્યુ એ ભગવાન સુધી લઈ જનારું એક પવિત્ર અને પાવન એવું પગથિયું છે. મને ને તમને પરમાત્મા સુધી પહોંચાડનારો એક પગથિયું એટલે મૃત્યુ. અને એટલે માટે તો આપણે કહીએ છીએ કે જ્યારે જીવ મૃત્યુ પામે અને એની શ્રાદ્ધ ક્રિયા થાય ત્યારે આપણે દીવો લઈ અને શિવના મંદિરે જઈએ છીએ અને શું કહીએ? આજ જીવ શિવમાં એકાગ્ર બન્યો, શિવમય બન્યો. આજ પરમાત્માએ આકાશવાણી કરી કે હે બાળક, બીજો જન્મ થશે ત્યારે તને હું સદેહે દર્શન આપીશ. પછી તો બસ વેદવ્યાસ એક જ ઈચ્છાઓ છે, ક્યારે મરું અને ક્યારે ઈશ્વરની પ્રાપ્તિ કરું. સમય જતો ગયો અને એવાની અંદર બરાબર ભગવાન બ્રહ્માજીની રાત્રિ પૂર્ણ થઈ. દિવસનો સમયકાળ પૂર્ણ થયો અને રાત્રિનો સમય શરૂ થયો. અને એ સમયે જ્યારે બ્રહ્માજીએ પોતાના શ્વાસને પાછા ખેંચ્યા, એ પાછા ખેંચવાના શ્વાસોશ્વાસની ક્રિયામાં આખું જગત સમાયું અને હું પણ એમાં સમાયો. વળી પાછી રાત્રિ પૂર્ણ થઈ અને દિવસ થયો. વળી પાછી આ જગતનું નિર્માણ થયું. એમાં માનસ પુત્રો થયા, સનત કુમારો આદિ પ્રગટ થયા અને હું પણ બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો. બ્રહ્માજીના દીકરા તરીકે મને જન્મ પ્રાપ્ત થયો. દેવતાઓએ મને 7 તારની એક વીણા આપી અને એ વીણા દ્વારા હું ભગવાનનું સતત રટણ કરતો રહ્યો. નારાયણ નારાયણ નામનો જપ કરતો રહ્યો. અને કહેવાય છે કે એનાથી ભગવાન અમારા ઉપર પ્રસન્ન થયા અને ભગવાને મને બિરુદ આપ્યું દેવર્ષિ નારદ. માટે હું દેવતાઓનો પ્રિય બન્યો. ઈશ્વરનો હું પ્રિય બન્યો. આપ એકાગ્ર ચિત્તે જો ભગવાનની ભક્તિ કરશો તો ભગવાન તમને પણ ચોક્કસ પ્રમાણે તમારી ઈચ્છાઓને પરિપૂર્ણ કરશે, એમાં કોઈ પણ સંદેહ નથી. પણ તમારું મન એકાગ્ર હોવું જોઈએ સાહેબ. પણ આપણે ભક્તિમાં બેઠા હોઈએ, કથામાં બેઠા હોઈએ, કથાને સાંભળતા હોઈએ કાનથી, પણ મન ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હોય.
પેલી વાત તો એ છે કે ભક્તિમાં દંભ ન ચાલે, ભક્તિમાં દંભ ન ચાલે. અને એટલા માટે ગામડાના આભણ એવા માં ગંગા સતી બોલ્યા છે. શું એને પાનબાઈને ઉપદેશ આપ્યો છે? શું પાનબાઈને એને સંદેશો આપ્યો, ઉપદેશ આપ્યો? અને માં ગંગા સતી બોલ્યા છે, ભક્તિ રે કરવી એને નિર્મળ રેવું પાનબાઈ, મેળવું અંતરનું અભિમાન રે. મેળવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી એને નિર્મળ રેવું ને મેળવું અંતરનું અભિમાન રે. નિર્મળ એને તમે આવરે નિદાન મારે સમજાવું હિત કરી શાન. માં ગંગાશ્રી કહે છે કે પાનબાઈ તમારે ભગવાનની ભક્તિ કરવી છે તો નિર્મળ થઈને રહેજો અને સૌપ્રથમ તમારા અંતરનું અભિમાન મેલી દેજો. જાતિપણું છોડીને અજાતિમાં થાવું ને કાઢવો વનણનો વિકાર. જાતિ રે પાતી નહીં હરિ કે રાધેશ માને એવી રીતે રહેવું નિર્વાણ. ભક્તિ રે કરવી તો નિર્મળ થઈને રહેવું સાહેબ. ભક્તિમાં ક્યારેય એ માણસ ન ચાલે કે ભાઈ આ કઈ જ્ઞાતિના છો ને આ તમે જ્ઞાતિના છો એટલે તમારે ભક્તિ આ કરાય, તમારે આ કરાય નહીં. જાતિને પાતી નહીં કરા હરિ કેરા દેશમાં. બસ અહીંયા તો મારે ને તમારે એક જ નાતો છે મનુષ્યનો. અને આ બધું જીવતા છીએ ને આ બધા નાટક છે મારા ને તમારા. હો, ધર્મએ મારા ને તમારા વિદ્વાન પંડિતોએ 4 વર્ણ બતાવ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ આપણે આને જ્ઞાતિ પ્રમાણે વર્ણ કરી દીધા. માણસના કર્મ પ્રમાણે એનો વર્ણ હોય. આપણે શું કહીએ? અમુક જ્ઞાતિના માણસોને અડાય નહીં, અમુક જ્ઞાતિના માણસોને અડાય નહીં. આ ક્યારે? જ્યારે આ દેહ ચાલે છે ને ત્યારે. નાટક બધાય દેહ ચાલે છે ત્યારના છે. હવે આપણા જ ઘરમાં કોઈક માણસ બરાબર બીમાર પડે અને 108 ને ફોન કરો અને એકદમ દોડતી આવે, એમાં ડોક્ટર આવે. એ ડોક્ટરને આપણે ત્યારે પૂછતા નથી કે તમે કઈ જ્ઞાતિના છો. સાહેબ જલ્દી હાલો ને, મારે આ બીમાર થઈ ગયા છે. ત્યારે એને છે કે તમે ઘરમાં લઈ જાઓ છો. ત્યારે તમને વર્ણ નથી યાદ આવતો, ત્યારે તમને જ્ઞાતિ નથી નડતી. એ તમારા ઘરના પરિવાર લોકોનો હાથ ચાલે છે ત્યારે તમે અભડાતા નથી. અરે એની ક્યાં કરો છો? કદાચ દવાખાને લઈ જાય અને દવાખાને જઈને ડોક્ટર એમ કહે આને લોહી ચડાવવું પડશે. આપણે બ્લડ બેંકમાં જઈને ત્યાં એમ કહીએ છીએ કે ભાઈ અમને બી પોઝિટિવ આપજો, ઓ પોઝિટિવ આપજો, એ ગ્રુપનું આપો, બી ગ્રુપનું આપો. આપણે ગ્રુપના નામ દેશું. આપણે એમ નહીં કહીએ કે અમને શુદ્ર જ્ઞાતિનું આપો, અમને વૈશ્ય જ્ઞાતિનું આપો, અમને આ બ્રાહ્મણ જ્ઞાતિનું આપો. ન્યા તમને જ્ઞાતિનું લોહી નથી જોતું સાહેબ, કારણ તમારો વ્યક્તિ બીમાર છે. ન્યા તમને જાતિ નથી નડતી. આ બધા જીવતા છે ને ત્યાં સુધીના નાટકો છે સાહેબ. જો તમને વર્ણ ભેદ નડતો હોય તો ત્યાંય નડવો જોઈએ ને.